એક પારિવારિક બેકગ્રાઉન્ડને ધ્યાનમાં રાખીને મેં પોલીસ વિભાગ જોઈન કરવાનું પસંદ કરેલું. મારા કુટુંબમાં મારા મોટા બાપુજી હતા, એ ગુજરાત પોલીસમાં ડીવાયએસપી તરીકે નિવૃત્ત થયા. એમણે જ્યારે મારે એમની સાથે બચપનથી રહેવાનો મને જે મોકો મળ્યો અને એમની જે કામ કરવાની પદ્ધતિ હતી એ જોઈને મને એ વખતે એક પ્રોત્સાહન મળેલું અને મેં નક્કી કર્યું કે પોલીસ વિભાગમાં જોડાવવું જોઈએ. સાથે સાથે એ પણ નક્કી કરેલું કે જો પોલીસ વિભાગ ફક્ત યુનિફોર્મ પહેરવા માટે આર્મીમાં જવું પડે તો આર્મી પણ જોઈન કરીશ અને મારી જાતને એક યુનિફોર્મમાં મારે જોવાની એક એવી ઈચ્છા હતી. એને ધ્યાનમાં રાખીને મેં આ દિશામાં મહેનત ચાલુ કરેલી અને હું એમાં સફળ થયો. સર, પીએસઆઈથી લઈને એસપી સુધીની સફર એટલે ખાસું એક બહુ મોટું કહેવાય ને કે સફર એટલી લાંબી રહી છે. શું લાગે છે કેટલો બદલાવ તમે જોયો આ આખા સમય દરમિયાન એક પીએસઆઈ? કેમ કે તમને તમારો પહેલો દિવસ પણ યાદ હશે એક પીએસઆઈ તરીકે જ્યારે પહેલી વખત યુનિફોર્મ પહેર્યો હશે. તો ત્યારના સમયને આજના જ્યારે એસપી બની ગયા છો તો શું બદલાવ લાગી રહ્યો છે તમને આખો? હાલમાં સરકારશ્રીના જે નીતિ નિયમો છે એ નીતિ નિયમોમાં અમે જ્યારે 1993માં પીએસઆઈ તરીકે ભરતી થયા ત્યારે કલ્પના પણ નહોતી કરી કે અમે એસપી દરજ્જા અશોક સ્તંભ અમારા ખભા ઉપર આવશે એવી અમે કલ્પના પણ નહોતી કરી. પણ સરકારશ્રીએ જે નવા નીતિ નિયમો મુજબ એક સંવેદનશીલતા દાખવીને અને જે આખો ક્રાઇટેરિયા ચેન્જ કર્યો છે અને એ ક્રાઇટેરિયા મુજબ પ્રમોશનમાં જેનો જેટલા જલ્દી પ્રમોશન આપી શકાય, એક બઢતી મળે અને એક પ્રોત્સાહનરૂપ અમને ઇનામ, અમારા માટે ગૌરવની વાત છે કે અમને ઇનામ આપવામાં આવ્યું છે. એ ઇનામ અમને સરકારશ્રીએ આપ્યું છે એમ સમજીને આ પ્રમોશન અમને મળ્યું છે. પોલીસે લોકો પોતાના ઘરની બહાર ફટાકડા ફોડતા હતા અને અમે વિચાર કર્યો કે થોડી વાર પછી ઉપરી અધિકારીઓની પરવાનગી લઈને હવે આપણે પણ ઘરે જઈએ. ત્યાં સુધીમાં એક ટેલિફોન આવ્યો અને એમાં જાણ કરી કે એક 5 વર્ષના બાળકનું અપહરણ થયું છે અને એ અપહરણની ઘટના અમે દિવાળીની રાત્રે ત્યાં સોલ્વ કરી. એ મારા માટે ખૂબ ચેલેન્જિંગ ઘટના હતી. એમાં અમે સફળ થયા. એનો જે આરોપી હતો એ આરોપીને પકડ્યા. મનમાં એક એવી ખુશીની લાગણી હતી કે આ બાળકને આપણે બચાવી લીધું, એનાથી વિશેષ આપણા માટે દિવાળી શું હોઈ શકે. પોલીસિંગમાં શું બદલાવ તમે જોઈ રહ્યા છો કે પહેલાં અને અત્યારના સમયમાં ઘણો બધો બદલાવ તમારા મતે શું છે? કે ટેકનોલોજી વાઇઝ આજકાલ જે ગુનાઓ બને છે એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને લગભગ ગુના બનતા હોય છે. સાયબર ક્રાઇમ છે કે પછી ઇકોનોમિક બીજા ફ્રોડ્સ છે કે એવા બધા બનાવો બનતા હોય છે. સાથોસાથ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને લોકો જે ચીટિંગના ગુનાઓ કરતા હોય છે અથવા બીજી પ્રકારના પણ ગુનાઓ થતા હોય છે. આમાં ટેકનોલોજી જેમ જેમ વધતી જાય છે તેમ સરકારશ્રીના પ્રયત્નો રહ્યા છે કે પોલીસ વિભાગના અધિકારી અને કર્મચારીઓ પણ આ નવી ટેકનોલોજીથી વાકેફ થાય અને એમના લગતા જે બી નવા કાયદાઓ અસ્તિત્વમાં આવ્યા છે એ કાયદાઓની અમલવારી પ્રોપર વેમાં થાય એ દિશામાં પણ પૂરેપૂરા પ્રયત્ન કરી રહ્યા છે. પણ હું આ ક્ષણે આપને ચોક્કસ કહીશ કે આમાં તમામ પોલીસ અધિકારીઓ કે જેમના ત્યાં આવા ગુનાઓ બનતા હોય છે એમાં એ ગુનો શોધવામાં અથવા ગુનો ઉકેલવામાં અથવા ગુનો બનતો રોકવામાં એમનું પ્રોપર ડેડિકેશન ખૂબ મહત્ત્વનું છે. બીજું સર, એવા આક્ષેપ લાગતા રહ્યા છે કે સરકારનું દબાણ છે તે પોલીસ પર રહેતું હોય છે. તો આપ શું માનો છો? આપના કાર્યકાળ દરમિયાન આવી કોઈ ઘટના ઘટી છે કે પછી આ જે આક્ષેપો લાગ્યા છે તે કેટલી હદે તથ્ય છે તેમાં? હું બેન પરિવારનો સાથ તો વધારે રહેતો. લગભગ જ્યાં સુધી હું આપને કહું કે હું આજે પણ
આજે પણ હું એકલો જ રહું છું. મારું પરિવાર બીજી જગ્યાએ રહે છે. આમાં સૌથી મોટું જો જેને કહેવાય ને કે આખો પરિવારનો જાળવણી કરવામાં સૌથી મહત્ત્વનો ભોગ જે આપનાર વ્યક્તિ છે એ જે બી પોલીસ ઓફિસર હોય છે એમના પત્ની હોય છે. હું આની ક્રેડિટ મારા પત્નીને જ આપું છું, કારણ કે બાળકોના ઘડતર માટે એમનું જે ડેડિકેશન છે એ અમૂલ્ય ડેડિકેશન છે. અમે તો બહાર સમાજની સેવામાં કાર્યરત રહ્યા છીએ. યુવાઓ કેટલા બધા છે જે ગુજરાત પોલીસમાં આવવા માટે થનગને છે, ખૂબ પ્રયાસ કરતા હોય છે, મહેનત કરતા હોય છે. શું સંદેશ આપશો આપ? જે પણ યુવાઓ આ પોલીસ વિભાગમાં આવવા માગે છે, સૌથી પહેલાં તો એમણે જે આ વિભાગને જોઈન કરતા પહેલાં આ વિભાગને સમજવું બહુ જરૂરી છે. નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ. આજે આપણી સાથે હાજર છે ગુજરાત પોલીસના એવા વરિષ્ઠ અધિકારી કે જેમણે PSIથી લઈને SP સુધીની લાંબી અને સફળતાપૂર્વક કહી શકાય ને એવી સફર છે તે પસાર કરી છે. હું વાત કરી રહી છું SP દિનેશ સિંહ ચૌહાણની. સર, આપનું સ્વાગત છે અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર. નમસ્તે બેન, આપ અહીં મારા ત્યાં પધાર્યા, આપનું પણ હું સ્વાગત કરું છું. થેન્ક યુ સર. સર, આજે તમારા પડકાર, તમારા અનુભવ અને એ તમામ વિષયને લઈને વાત કરવી છે, પરંતુ સૌથી પહેલો સવાલ જે કહી શકાય, પોલીસ લાઇનમાં આવવાનો જે નિર્ણય છે તે કેવી રીતે લીધો હતો? કોઈ સંજોગો હતા કે બાળપણથી જ કોઈ સપનું હતું? આમ જોવા જાઓ તો એક પારિવારિક બેકગ્રાઉન્ડને ધ્યાનમાં રાખીને મેં પોલીસ વિભાગ જોઈન કરવાનું પસંદ કરેલું. મારા કુટુંબમાં મારા મોટા બાપુજી હતા, એ ગુજરાત પોલીસમાં DYSP તરીકે નિવૃત્ત થયા. એમણે જ્યારે મારે એમની સાથે બચપનથી રહેવાનો મને જે મોકો મળ્યો અને એમની જે કામ કરવાની પદ્ધતિ હતી એ જોઈને મને એ વખતે એક પ્રોત્સાહન મળેલું અને મેં નક્કી કર્યું કે પોલીસ વિભાગમાં જોડાવવું જોઈએ. સાથે સાથે એ પણ નક્કી કરેલું કે જો પોલીસ વિભાગ ફક્ત યુનિફોર્મ પહેરવા માટે આર્મીમાં જવું પડે તો આર્મી પણ જોઈન કરીશ, અને મારી જાતને એક યુનિફોર્મમાં મારે જોવાની એક એવી ઈચ્છા હતી. એને ધ્યાનમાં રાખીને મેં આ દિશામાં મહેનત ચાલુ કરેલી અને હું એમાં સફળ થયો. સર, PSIથી લઈને SP સુધીની સફર એટલે ખાસું એક બહુ મોટું કહેવાય ને કે સફર એટલી લાંબી રહી છે. શું લાગે છે, કેટલો બદલાવ તમે જોયો આ આખા સમય દરમિયાન એક PSI? કેમ કે તમને તમારો પહેલો દિવસ પણ યાદ હશે એક PSI તરીકે, જ્યારે પહેલી વખત યુનિફોર્મ પહેર્યો હશે. તો ત્યારના સમયના આજના જ્યારે SP બની ગયા છો, તો શું બદલાવ લાગી રહ્યો છે તમને આખો? આમાં હું જો આપને જણાવું આ બાબતે, તો મારી જે મંજિલની શરૂઆત થઈ એ 1993માં હું PSI તરીકે ભરતી થયેલો. એ સમય દરમિયાન GPSC દ્વારા આ PSIની કોમ્પિટિટિવ એક્ઝામ લેવાતી અને એમાં મને સફળતા મળી. અને 18/10/1993ના રોજ હું સૌ પ્રથમ જુનાગઢ ખાતે જ્યારે અમારું તાલીમ સેન્ટર હતું એમાં બેચ નંબર 38 જે PSIની હતી એ 38મી બેચમાં હું નિમણૂક પામેલો અને જુનાગઢ ખાતે રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય એનું નામ, અને ત્યાં આગળ અમે આ તાલીમ લેવા માટે ગયેલા. 1993માં જ્યારે હું ભરતી થયો ત્યારે જે અમારા લો ક્લાસ હતા એ લો ક્લાસમાં જે અમને પોલીસ અધિકારીઓ જે અમારા શિક્ષક તરીકે પ્રાધ્યાપક તરીકે અમને લો શીખવવા માટે આવતા હતા, ત્યારે એમાં જે અત્યારનું ભારતીય ન્યાય સંહિતા છે એ વખતમાં ઇન્ડિયન પિનલ કોડ એટલે કે ભારતીય ફોજદારી ધારો
એ ચાલતો. સૌથી મોટી અગત્યની વાત એ છે કે એમણે જે તાલીમનો પ્રથમ દિવસ હતો અને લો બાબતે જ્યારે એમણે એમને શીખવવાનું ચાલુ કર્યું ત્યારે એમનો પહેલો શબ્દ એ હતો કે તમે અહીંયા આગળ ભારતીય ફોજદારી ધારો ભણવા માટે એકત્રિત થયા છો, અહીંયા ભેગા થયા છો આ ક્લાસરૂમમાં. ભારતીય ફોજદારી ધારો એટલે તમે ફોજદાર છો, અને ફોજદાર એટલે પોલીસ વિભાગની બેકબોન કહેવાય, કરોડરજ્જુ કહેવાય. અને એ તાલીમ તમે અહીંયા આગળ લેવા જઈ રહ્યા છો. તમારા ઉપર જ આખું આ પોલીસ વિભાગનું જે કંઈ બી લોકોની જાનમાલની સુરક્ષા છે એ સુરક્ષાની જવાબદારી તમારા માથે આવશે. એટલે જ આ ભારતીય ફોજદારી ધારો તરીકે એને જણાવવામાં આવેલો છે. મારી મંજિલની આ શરૂઆતમાં અમે આ તાલીમ પૂરી કરી. એ જ વખતે ગૃહ વિભાગ દ્વારા આતંકવાદ બહુ જ પરાકાષ્ઠા ઉપર હતો, અને એનો સામનો કરવા માટે અમને એ જ અમારા જ્યારે આ તાલીમ પૂરી થઈ એના પછી તરત જ આતંકવાદ વિરોધી એક તાલીમ લેવા માટેની ફિઝિકલ ટ્રેનિંગ માટેની એક જોગવાઈ આપવામાં આવી. સરકારશ્રીએ જે નક્કી કર્યું એ મુજબ અમારી આ પહેલી બેચ એવી હતી કે જેને કમાન્ડો ટ્રેનિંગ માટે મોકલવામાં આવી. અને સૌ પ્રથમ બેચ કે જે નેશનલ સિક્યુરિટી ગાર્ડ હરિયાણા માણેસર ખાતે બ્લેક કેટ કમાન્ડો ગુજરાતમાંથી ફર્સ્ટ બેચ હતી. એ ફર્સ્ટ બેચમાં જેટલા પણ જે અધિકારીઓ તાલીમમાં ગયા એમાંથી જે તાલીમ પૂરી કરીને અધિકારીઓ પરત આવે એ પૈકીનો હું એક છું. મને એનું પણ એક અભિમાન છે. બિલકુલ સર, આખી અત્યાર સુધીની જે સફર રહી છે PSIથી લઈને SP સુધીની, શું લાગે છે તમને ફરી એક વખત પાછા જવા મળે તો PSI તરીકે કંઈ એવું એક એવી વસ્તુ કે જે તમે બદલી શકો તો તમે કયો એવો નિર્ણય રહેશે તમારા જીવનમાં? આમાં 2-3 બાબતો છે. PSI તરીકે પોલીસ વિભાગમાં ભરતી થવું, અમે જ્યારે ભરતી થયા ત્યારે અમારા જે પ્રમોશનનો એ સમયમાં ક્રાઇટેરિયા હતો એ ક્રાઇટેરિયા મુજબ અમને 16-17 વર્ષ સુધી PSI તરીકે રહેવું પડ્યું, અને ત્યારબાદ અમે પોલીસ ઇન્સ્પેક્ટરનું અમને પ્રમોશન મળેલું. 16-17 વર્ષ બાદ મારા અગાઉના અમુક અધિકારીઓ જે નિવૃત્ત થઈ ગયા એ લોકોને 22 વર્ષ સુધી એમને આ પ્રમોશનની રાહ જોવી પડતી, અને ત્યારબાદ એ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે એમને પ્રમોશન મળ્યું. આમાં બેસિક બાબત એવી છે કે 16-17 વર્ષ સુધી કે 22 વર્ષ સુધી ફિલ્ડમાં કામ કરીને અમે એટલી સારી રીતે ઘડાઈ ગયા કે કાયદો અને વ્યવસ્થા જાળવવાની પરિસ્થિતિનો કોઈ પણ પ્રશ્ન જ્યાં ઉપસ્થિત થાય ત્યાં અમારામાં એ કોઠાસૂઝ હતી કે અમે કઈ રીતે આ બનાવને કે કોઈ પણ ઘટનાને અમે હેન્ડલ કરીએ. એ બાબતની એક કોઠાસૂઝ અમને આવી ગઈ હતી. એનું કારણ એ હતું કે એ વખતમાં જે સિનિયર અમારા પોલીસ ઓફિસરો હતા એ ઓફિસરોનું અમને એ મુજબનું ગાઈડન્સ મળતું કે કયા સંજોગોમાં કઈ પરિસ્થિતિમાં કઈ રીતે કામ કરવું. તો એના હિસાબે અમને આ સફળતાના અનુભવ જે આટલા વર્ષનો અમને જે મળ્યો એ અનુભવના હિસાબે અમે લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવામાં, લોકોની જાનમાલની સુરક્ષામાં અમે સફળ રહ્યા. સર, બીજી એક વાત, PSI ત્યારબાદ PI, DYSP ને હવે SP, આ પ્રમોશન મળ્યા, શું લાગે છે કયા ગુણ કયા મૂલ્ય છે તે બહુ મદદરૂપ થયા હોય ગુજરાત પોલીસમાં? જ્યાં સુધી હું પ્રમોશનની વાત કરું આપને, તો હાલમાં સરકારશ્રીના જે નીતિ નિયમો છે એ નીતિ નિયમોમાં અમે જ્યારે 1993માં PSI તરીકે ભરતી થયા ત્યારે કલ્પના પણ નહોતી કરી કે અમે SP દરજ્જા, અશોક સ્તંભ અમારા ખભા ઉપર આવશે એવી અમે કલ્પના પણ નહોતી કરી. પણ સરકારશ્રીએ જે નવા નીતિ નિયમો મુજબ એક સંવેદનશીલતા દાખવીને અને જે આખો ક્રાઇટેરિયા ચેન્જ કર્યો છે, અને એ ક્રાઇટેરિયા મુજબ પ્રમોશનમાં જેનો
જેટલા જલ્દી પ્રમોશન આપી શકાય, એક બઢતી મળે અને એક પ્રોત્સાહનરૂપ અમને ઇનામ, અમારા માટે ગૌરવની વાત છે કે અમને ઇનામ આપવામાં આવ્યું છે. એ ઇનામ અમને સરકારશ્રીએ આપ્યું છે એમ સમજીને આ પ્રમોશન અમને મળ્યું છે. પોલીસ ઇન્સ્પેક્ટર તરીકેની મારી જે કારકિર્દી રહી એના 8 વર્ષ બાદ તુરત જ મને નાયબ પોલીસ અધિક્ષક એટલે કે ડીવાયએસપી તરીકેનું પ્રમોશન મળ્યું. અને ડીવાયએસપીના પ્રમોશન મળ્યા બાદ આજે હું લગભગ એમ નિવૃત્તિના આરે છું અને ત્યાં મને એસપીનું પ્રમોશન મળ્યું. એટલે એ મારા માટે, મારા પરિવાર માટે અને સમાજ માટે એક ગૌરવની વાત છે. આ હોદ્દો ગ્રહણ કર્યા પછી મારો જે બાકીનો સમય જેટલો પણ રહી ગયો છે એમાં હું સમાજની જેટલી પણ સેવા કરી શકું અને લોકોને જેટલો પણ મદદરૂપ થઈ શકું એ મારો ટાર્ગેટ રહ્યો છે. બીજું સર, 1993 તમે વાત કરી, બરાબર? 1993થી લઈને અત્યારે 2026 ચાલે છે. તો આ લાંબો સમયગાળો, ઘણા પડકાર આવ્યા હશે. એવા કયા ચેલેન્જીસ કે જે તમને એવું લાગ્યું કે બહુ અઘરા હતા અને એ પસાર કર્યા, તો એવા કયા ચેલેન્જીસ રહ્યા હતા આ આખા સમયગાળા દરમિયાન? આમ જોવા જઈએ તો આખી કારકિર્દી દરમિયાન ઘણા બધા ઘણી બધી ઘટનાઓ એવી હતી કે જેમાં બિલકુલ અમે પડકારજનક અને ખૂબ સિફતપૂર્વક કામ કરેલું છે. એક બે બાબતો હું ધ્યાનમાં મૂકું આપના. તો જ્યારે ગોધરા કાંડ બાદ જે કોમી રમખાણો ફાટી નીકળેલા અને એ વખતે મારું પોસ્ટિંગ વડોદરા શહેરમાં હતું અને વડોદરા શહેર ખૂબ કોમ્યુનલ બનાવોથી એફેક્ટેડ હતું. એ દરમિયાનમાં અમે ત્યાં આગળ જે અમારી ટીમ હતી, મારા જે સિનિયર અધિકારીઓ હતા, એમાં પોલીસ ઇન્સ્પેક્ટર બીજે જાડેજા, ભગીરથસિંહ જાડેજા, એમની ટીમમાં મેં કામ કરેલું અને એકદમ ન્યુટ્રલ અને ખૂબ સારી રીતે અમારી ટીમે જે કામ કરેલું અને અંતે વડોદરાના જે કોમ્યુનલ બનાવો છે એ કોમ્યુનલ બનાવો ઉપર કંટ્રોલ લાવવામાં અમે સફળ પણ રહેલા. એ એક મારા માટે પડકારજનક બાબત હતી. બીજું કે પોલીસ વિભાગમાં જ્યારે આપણે કામ કરતા હોઈએ છીએ ત્યારે ઘર અને પોતાના સમાજથી અલગ રહેવું પડે છે. હું અત્યારે માનનીય વડાપ્રધાન શ્રી કે જેઓ જે તે વખતે મુખ્યમંત્રી હતા ગુજરાત રાજ્યના અને એ વખતે એમની કોન્સ્ટિટ્યુએન્સી મણિનગર હતી. હું મણિનગરમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતો હતો. દિવાળીનો સમય હતો અને ત્યાં એક નાના બાળકના અપહરણની જે ઘટના બનેલી, ઘર પરિવાર જ્યારે અમારી રાહ જોઈને બેઠેલું કે હું ઘરે પહોંચીશ, બાળકો રાહ જોઈને બેઠેલા કે પપ્પા આવે એના પછી દિવાળી સેલિબ્રેટ કરીશું. પણ આકસ્મિક આ એક અપહરણની ઘટના બની ગઈ. રાત્રે અમે ફિલ્ડમાં પેટ્રોલિંગમાં હતા. લોકો પોતાના ઘરની બહાર ફટાકડા ફોડતા હતા અને અમે વિચાર કર્યો કે થોડી વાર પછી ઉપરી અધિકારીઓની પરવાનગી લઈને હવે આપણે પણ ઘરે જઈએ. ત્યાં સુધીમાં એક ટેલિફોન આવ્યો અને એમાં જાણ કરી કે એક 5 વર્ષના બાળકનું અપહરણ થયું છે અને એ અપહરણની ઘટના અમે દિવાળીની રાત્રે ત્યાં સોલ્વ કરી. એ મારા માટે ખૂબ ચેલેન્જિંગ ઘટના હતી. એમાં અમે સફળ થયા. એનો જે આરોપી હતો એ આરોપીને પકડ્યા. મનમાં એક એવી ખુશીની લાગણી હતી કે આ બાળકને આપણે બચાવી લીધું, એનાથી વિશેષ આપણા માટે દિવાળી શું હોઈ શકે. એ દિવાળી સેલિબ્રેશન અમારી માટે બહુ અગત્યની અને મહત્ત્વની હતી. આવી અનેક ઘટનાઓ છે. આવી અનેક ઘટનાઓ છે સર. એક એવો કોઈ કેસ ખરો કે કારણ કે પોલીસ ખાતામાં સ્વાભાવિક છે કેટલાય કેસ, કારણ કે અમે સમાચારમાં આપણે વાંચતા હોઈએ છીએ, સાંભળતા હોઈએ છીએ, તે પણ એવી ઘટનાઓ હોય છે કે જે આપણને ઝંઝોડીને રાખી દે. તો એવી કોઈ ઘટના કે જેણે આમૂલ પરિવર્તન કર્યું હોય તમારા જીવનમાં, કે તમને એક આખું અલગ જ પરસેપ્શન દેખાડ્યો હોય? ઘટનાઓ તો જ્યાં સુધી લો એન્ડ ઓર્ડર રિલેટેડ હોય છે એમાં કોઈ ક્રિમિનલ ઓફેન્સ
બહુ મોટો થઈ જાય, દાખલા તરીકે મર્ડર છે, ધાડ છે, લૂંટ છે, અથવા કોઈ બહુ મોટી સંવેદનશીલ કોઈ પણ બનાવ બની ગયો હોય કે જેનાથી આખા સમાજમાં એક આક્રોશ ની લાગણી ફેલાતી હોય છે. હું આપને મારા જૂના જે અનુભવો છે એની સાથે સાથે હમણાં તાજેતરનો પણ એક ઘટના કહું કે થોડા સમય પહેલાં, આથી લગભગ 2-1 વર્ષ પહેલાં મહેસાણા જિલ્લામાં જ એક રેપની ઘટના બનેલી. એ ઘટનામાં મહેસાણા જિલ્લા પોલીસની ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, હું, મારી ટીમ, અમે બધા એક સાથે લાગેલા હતા. એ ઘટનામાં એક જે બહેન છે, ભોગ બનનાર બહેન, એને એના ઉપર રેપ થાય છે અને રેપ કરીને એની લાશ એક ખેતરમાં ફેંકી દેવામાં આવે છે. 3 દિવસ બાદ એની લાશ ત્યાં મળે છે. બનાવવાળી જગ્યાની જ્યારે મેં પ્રાથમિક મુલાકાત કરી અને જ્યાં જઈને જોયું અને એ બહેનની જે સ્થિતિમાં એ લાશ પડેલી હતી, એ લાશને જોયા બાદ મારા મનમાં એક ભયંકર દુઃખની લાગણી ઉપસ્થિત થયેલી અને મેં એવું નક્કી કરી લીધેલું કે જ્યાં સુધી આ ગુનો ડિટેક્ટ નહીં થાય ત્યાં સુધી હું પાણી નહીં પીવું. અને એ જે પોઝિશન હતી એ બહેનની, જે આફ્ટર રેપ અને મર્ડર એ ડેડ બોડીની જે પોઝિશન હતી, એ પોઝિશને જોઈને, એ ડેડ બોડી જોઈને હું એકદમ હચમચી ગયેલો. મેં મારી ટીમ સાથે આખો એક પ્લાન આઉટ એનો એ કર્યો અને એવું નક્કી કરી લીધું કે કોઈ પણ હિસાબે આ ગુનો ડિટેક્ટ કરવાનો થાય છે અને આ જે આરોપી છે એને સજા અપાવવાની થાય છે. ગુનાની તપાસ પણ મેં મારી પાસે જ રાખેલી. મારા તત્કાલીન પોલીસ વડા હતા, એમણે આ ગુનાની તપાસ પણ મને સોંપેલી. આ ડેડ બોડી ત્યાંથી લીધા પછી ગુનો શોધવા માટે રાત દિવસ અમે અને ક્રાઇમ બ્રાન્ચ રાત દિવસ એમાં લાગેલા હતા. આ ગુનો જ્યારે અમે ડિટેક્ટ કર્યો અને એના પછી આરોપી પકડ્યા પછી એની જે મોડસ ઓપરેન્ડી હતી એ જો આપ સાંભળો તો આપ પણ હચમચી જાઓ. બહુ જ દુઃખદ અને ભયંકર ઘટના હતી. એ સમયે આખું મારા જે જીવનમાં છે એવું મેં એક નક્કી કરી લીધું કે કોઈ પણ સ્ત્રી, બાળકી, કોઈની પણ સાથે જો આવી કોઈ ઘટના ઘટે, એ આરોપીને સામાન્ય રીતે છૂટી જાય અથવા એને સામાન્ય સજા થાય એવું ઇન્વેસ્ટિગેશન ક્યારેય કરવું નહીં. એને બને એટલી મોટામાં મોટી સજા, જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ આધીન એને સજા થાય એ અમે નિયમ કરેલો. આજે એનું એ ઇન્વેસ્ટિગેશન સફળ ઇન્વેસ્ટિગેશન થયું. હાલ એ નામદાર કોર્ટમાં એ ગુનો પ્રોસિક્યુશન ઉપર છે અને અમે પૂરેપૂરા પ્રયત્નશીલ છીએ. સાથોસાથ જિલ્લાના જે અમારા ડિસ્ટ્રિક્ટ પબ્લિક પ્રોસિક્યુટર સાહેબ છે એ પણ અમે બધા એના ઉપર મોનિટરિંગ રાખી રહ્યા છીએ અને એ આરોપી છે એને મોટામાં મોટી સજા થાય એ દિશામાં અમે અત્યારે પ્રયત્નશીલ છીએ. બિલકુલ સર, આગળ વધીએ અને વાત કરીએ તો આપના આખી જે સફર થઈ તો 1993થી લઈને આપણે અત્યારે વાત કરીએ, ગુજરાત પોલીસિંગમાં ખાસ તો પોલીસિંગમાં શું બદલાવ તમે જોઈ રહ્યા છો કે પહેલાં અને અત્યારના સમયમાં ઘણો બધો બદલાવ તમારા મતે શું છે કે ટેકનોલોજી વાઇઝ આજકાલ જે ગુનાઓ બને છે એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને લગભગ ગુના બનતા હોય છે. સાયબર ક્રાઇમ છે કે પછી ઇકોનોમિક બીજા ફ્રોડ્સ છે કે એવા બધા બનાવો બનતા હોય છે. સાથોસાથ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને લોકો જે ચીટિંગના ગુનાઓ કરતા હોય છે અથવા બીજી પ્રકારના પણ ગુનાઓ થતા હોય છે. આમાં ટેકનોલોજી જેમ જેમ વધતી જાય છે તેમ સરકારશ્રીના પ્રયત્નો રહ્યા છે કે પોલીસ વિભાગના અધિકારી અને કર્મચારીઓ પણ આ નવી ટેકનોલોજીથી વાકેફ થાય અને એમના લગતા જે બી નવા કાયદાઓ અસ્તિત્વમાં આવ્યા છે એ કાયદાઓની અમલવારી પ્રોપર વેમાં થાય.
એ દિશામાં પણ પૂરેપૂરા પ્રયત્ન કરી રહ્યા છે. પણ હું આ ક્ષણે આપને ચોક્કસ કહીશ કે આમાં તમામ પોલીસ અધિકારીઓ કે જેમના ત્યાં આવા ગુનાઓ બનતા હોય છે એમાં એ ગુનો શોધવામાં અથવા ગુનો ઉકેલવામાં અથવા ગુનો બનતો રોકવામાં એમનું પ્રોપર ડેડિકેશન ખૂબ મહત્ત્વનું છે. જો એને ઉપરછલ્લી રીતે તપાસ કરવામાં આવે તો આ બનાવો બનતા અટકવાના નથી. જ્યાં સુધી ડેડિકેટલી કામ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ વસ્તુ થોડી અસંભવ થઈ જાય છે. બીજું સર, એવા આક્ષેપ લાગતા રહ્યા છે કે સરકારનું દબાણ છે તે પોલીસ પર રહેતું હોય છે. તો આપ શું માનો છો, આપના કાર્યકાળ દરમિયાન આવી કોઈ ઘટના ઘટી છે કે પછી આ જે આક્ષેપો લાગ્યા છે તે કેટલી હદે તથ્ય છે તેમાં? હું બેન આપને સ્પષ્ટ જણાવું, સરકારશ્રીનો કોઈ પણ આવા બનાવોમાં હસ્તક્ષેપ હોતો જ નથી. સરકાર તરફથી અને ખાસ કરીને ગૃહ વિભાગ તરફથી અને આજના ગૃહ વિભાગ તરફથી એક સ્પષ્ટ અમને સૂચના કરવામાં આવેલી છે કે લો એન્ડ ઓર્ડર રિલેટેડ કોઈ પણ બાબત હોય એમાં 0 ટોલરન્સ, નો કોમ્પ્રોમાઇઝ. એમાં કોઈ જાતનું સમાધાન નહીં. કોઈ મારા કાર્યકાળ દરમિયાન મારી ઉપર ક્યારેય કોઈ પણ સરકારના પ્રતિનિધિનું કોઈનું પણ ક્યારેય કોઈ દબાણ આવ્યું નથી, ક્યારેય નહીં. એટલે દબાણ વગર જ જ્યારે ઘટનાઓ એવી બનતી હોય છે જેની સંવેદનશીલતા સરકારને પણ ખબર હોય, એટલે એને ધ્યાનમાં રાખીને ક્યારેય સરકાર તરફથી કોઈ પણ પ્રતિનિધિ તરફથી કોઈ જાતનું દબાણ આવતું નથી. હંમેશા સરકારશ્રીનો એક જ અભિગમ રહ્યો છે કે રાજ્યના નાગરિકો એમની સુરક્ષા સલામતી જળવાઈ રહે એ દિશામાં તમે કામ કરો, અને અમે એ દિશામાં જ કામ કર્યું છે અને એના હિસાબે જ અમે સફળ થયા છીએ. બિલકુલ સર. બીજી સર વાત તો આ 93થી લઈને અત્યાર સુધીના સમયગાળામાં પારિવારિક જીવન પણ એટલું જ અગત્યનું હોય છે. તો કેવી રીતે સંતુલન જાળવો છો? કારણ કે ગુજરાત પોલીસમાં કામ કરવું એટલે જે પ્રકારે આપણે જોઈએ છીએ દિવસ રાત કામ કરતા હોય છે, તહેવારો હોય તો પણ ડ્યુટી પર હોય છે, તો એ સંતુલન કેવી રીતે જાળવો છો? આમાં પરિવારનો સાથ તો વધારે રહેતો લગભગ જ્યાં સુધી હું આપને કહું કે હું આજે પણ હું એકલો જ રહું છું. મારું પરિવાર બીજી જગ્યાએ રહે છે. આમાં સૌથી મોટું જો જેને કહેવાય ને કે આખો પરિવારનો જાળવણી કરવામાં સૌથી મહત્ત્વનો ભોગ જે આપનાર વ્યક્તિ છે એ જે બી પોલીસ ઓફિસર હોય છે એમના પત્ની હોય છે. હું આની ક્રેડિટ મારા પત્નીને જ આપું છું, કારણ કે બાળકોના ઘડતર માટે એમનું જે ડેડિકેશન છે એ અમૂલ્ય ડેડિકેશન છે. અમે તો બહાર સમાજની સેવામાં કાર્યરત રહ્યા છીએ, પણ અમારા બાળકોના ઘડતરમાં, એમને સંસ્કાર આપવામાં, એમને સારું શિક્ષણનું સિંચન કરવામાં જે ભોગ એમણે આપ્યો છે એની જેટલી હું પ્રશંસા કરું એટલી ઓછી છે. અને આ ફક્ત મારા માટે લાગુ નથી પડતું, પણ મોટાભાગના પોલીસ ખાતામાં જેટલા પણ કામ કરતા. હા, બિલકુલ. સર, બીજો સવાલ, તમે કહ્યું કે નિવૃત્તિને હવે થોડો સમય હજુ બાકી છે. શું કોઈ પ્લાન કર્યો છે કે નિવૃત્તિ પછી શું કરવું છે એવું કંઈ? નિવૃત્તિ પછી બેન પરિવાર સાથે સારી રીતે સમય વિતાવવો છે, અને સારી હું એક પ્રોફેસરનો દીકરો છું, એટલે શિક્ષણ મારા નસમાં છે. શિક્ષણની સાથે મને વાંચવાનો પણ શોખ છે. એટલે આ નિવૃત્તિ પછીના સમય દરમિયાન સારી પુસ્તકો વાંચીશું. બાળકો થશે તો એમની સાથે એમનો સારા સંસ્કાર સિંચવાના અમારા જે ફરજમાં, હા, એમની એ ફરજ સારી રીતે નિભાવીશું. જે સમાજની પરંપરાઓ છે, કુટુંબની પરંપરાઓ છે, એ પરંપરાઓને કઈ રીતે ફરી એકવાર સમાજ સાથે જોડાવવાનો છે, કઈ રીતે જાળવી રાખવી એ બાળકોને સિંચન કરીશું, અને એક મજબૂત સમાજ વ્યવસ્થા આપણી બની રહે એ દિશામાં ધ્યાન આપીશું. બિલકુલ. સર, એક છેલ્લો સવાલ
યુવાઓ કેટલા બધા છે જે ગુજરાત પોલીસમાં આવવા માટે થનગને છે, ખૂબ પ્રયાસ કરતા હોય છે, મહેનત કરતા હોય છે, શું સંદેશ આપશો આપ? જે પણ યુવાઓ આ પોલીસ વિભાગમાં આવવા માગે છે, સૌથી પહેલાં તો એમણે જે આ વિભાગને જોઈન કરતાં પહેલાં આ વિભાગને સમજવું બહુ જરૂરી છે. આ પોલીસ વિભાગ એટલે ફક્ત ને ફક્ત કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેનો કે એક સમાજની સેવા કરવા માટેનો વિભાગ નથી. આમાં પણ અલગ અલગ ક્ષેત્રો છે અને એ અલગ અલગ ક્ષેત્રોમાં તમે જો કામ કરો તો એમાં પણ તમારી એ નિપુણતા આવે અને એ નિપુણતાથી પણ તમે સમાજને મદદરૂપ થઈ શકો છો. આજના યુવાનો છે એ યુવાનોને હું 100% કહીશ કે આ વર્દી છે એ એક બખ્તર છે અને આ નસીબવાળાને વર્દી પહેરવા માટે મળે છે. જ્યારે પણ તમે મહેનત કરીને સફળ થાઓ તો તમે જે હેતુથી આ વ્યવસ્થામાં જોડાવવા માગો છો એ હેતુને ભૂલ્યા વગર અને સારી રીતે ખંતથી તમે આમાં કામ કરો એ બહુ જરૂરી છે અને એ બાબતને ધ્યાનમાં રાખીને જ આ વિભાગમાં જોડાજો. સમાજની સેવા કરવા તો મળશે જ, પણ સાથે સાથે તમારું સ્વમાન, સ્વાભિમાન અને શિસ્ત એ પણ ખૂબ જરૂરી છે અને એને જાળવી રાખજો. આ મોનોગ્રામ જે અમારો પોલીસ વિભાગનો છે એ પોલીસ વિભાગના મોનોગ્રામમાં જે 3 શબ્દો લખેલા છે, સેવા, સુરક્ષા અને શાંતિ, તો એ સેવા, સુરક્ષા અને શાંતિની જવાબદારી બહુ નૈતિકતાથી નિભાવવી એ ખૂબ જરૂરી છે. બિલકુલ સર, તમે તમારા અનુભવો, તમારા પડકારો, આખી પ્રેરણાદાયી સફર અમારી સાથે શેર કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર. થેન્ક યુ. તો આ વિશેષ રજૂઆતમાં તમે સાંભળ્યા એસપી એવા દિનેશસિંહ ચૌહાણને. આવા જ અનોખા બીજા વિડીયો અને નવા મહેમાનો સાથે અમે વાતચીત કરતા રહીશું. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.